નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિશે અભ્યાસ કરીશું। ગણિતમાં આપણે સાતત્ય અને વિકલન ચેપ્ટર જે જોઈએ છે એમાં આપણે સ્વાધ્યાય 5.4 સુધી છે કમ્પ્લીટ કરેલું છે અને ત્યાર પછી હવે છે આપણે આગળ જવાના છીએ। પાછળનું સ્વાધ્યાય છે એમાં આપણે લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય આ બંને વિધેય વિશે છે ચર્ચા કરી હતી અને એના અનુરૂપ છે સ્વાધ્યાય જોયું હતું। એ વિડિયો માટેની લિંક છે એ તમને હંમેશાથી ડિસ્ક્રિપ્શનમાં જે મળી રહેશે કે પાછળનો વિડિયો હશે એની લિંક હંમેશા આવેલા નવા વિડિયોમાં જે આપને મળી રહેશે। તો હવે આપણે છે સાતત્ય અને વિકલનમાં આગળ 5.5 તરફ જવાનું છે। તો 5.5 છે પ્યોરલી છે લઘુગણકીય વિધેય એટલે કે લોગેરિધમ ઉપર આધારિત છે। તો ખૂબ જ સરળ છે, ખાલી આપણે લોગના જે બેઝિક નિયમો છે એનો ઉપયોગ કરવાનો છે। તો લોગના બેઝિક નિયમો અને એને માટે બેઝિક માહિતી હતી એને હું ફરીથી એકવાર છે અહીંયા રિવાઇઝ છે એ કરાવી દઉં છું। તો ફર્સ્ટ છે લોગ માટે આપણે આવી વસ્તુ જોઈ ગયા હતા કે લોગ tan બેઝ હોય અને લોગ e બેઝ હોય। આ બે બેઝ માટે આધાર બેઝ એટલે આધાર આ બેઝ માટે છે એ 10 હોય તો શું થશે સામાન્ય શું કહેવાશે સામાન્ય લઘુગણક કહેવાશે। અને log e બેઝ હોય તો શું થશે નેચરલ એટલે કે પ્રાકૃતિક લઘુગણક કહેવાશે। તો આ થઈ જશે બેઝિક ઇન્ફોર્મેશન। ત્યાર પછી જે આપણે એના માટે ગુણાકાર અને ભાગાકારનો નિયમ જોયો હતો અને ઘાતનો નિયમ જોયો હતો। તો ફરીથી જે અહીંયા ઝડપથી જોઈ લે તો કે log જો xy હોય log x by y હોય કે પછી log x raised to y હોય તો આના માટે આપણે છે આમ લખી શકતા હોઈએ છે। અહીંયા શું લખી શકાય log x log y। આના માટે શું લખી શકાય log x log y। અહીંયા શું લખી શકાય y log x। તો આવી રીતે છે લખી શકતા હોય। પાછળના વિડિયો લેક્ચરમાં પણ આપણે આની જે ચર્ચા કરી હતી ફરીથી ઝડપથી આપણે છે આ બધા ફોર્મ્યુલા છે જોયા। તો આનો જ ઉપયોગ આપણે 5.5 માં છે કરવાનો છે। તો આના રિગાર્ડિંગ છે આપણે જો નોલેજ ના હોય તો આપણે પાછળનો વિડિયો ન જોયો હોય તો આપણે આને છે નોટ ડાઉન કરી લેશું જેથી આપણને છે આ વિડિયોમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। તો આને છે આપણે નોટ ડાઉન કરી લેશું। ત્યાર પછી છે હવે આપણે છે સિમ્પલી સ્વાધ્યાય તરફ જવાનું છે પણ સ્વાધ્યાય તરફ જતા પહેલા થોડાક એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ। ફોર એક્ઝામ્પલ મારી પાસે છે એક આવું આવ્યું છે u y x અને આનું કીધું છે કે તમે x ની સાપેક્ષે છે વિકલન કરો। શું કીધું છે x ની સાપેક્ષે છે તમે વિકલન કરો એવું કીધું છે। તો ફર્સ્ટ હું શું કરીશ તો કે મેથડ આમાં જે 5.5 માં જે કરવાનું છે એ મેથડ આપણે જે જોઈએ તો કે શું થશે પહેલા શું કરશું તો કે બંને બાજુ છે આપણે શું કરશું લોગ લગાડશું। બંને બાજુ શું કરશું લોગ લગાડશું એટલે આ શું થઈ જશે log u અહીંયા શું થશે log y raised to x। હવે બંને બાજુ લોગ લગાડી દીધો ત્યાર પછી આપણે જોઈએ તો બંને બાજુ વિકલન કરવાનું છે। શું કરવાનું છે બંને બાજુ વિકલન કરવાનું છે। બંને બાજુ વિકલન કરીએ તો બંને બાજુ વિકલન કરીએ એટલે આપણી પાસે શું આવશે તો કે બંને બાજુ વિકલન કરશો અને અહીંયા log u માટે શું થશે તો કે log u એટલે કે 1 પેલા log નું તો 1 u થશે શું થશે log નું 1 u થશે અને પછી u નું શું થશે du by dx બરાબર। u છે એ શું થશે x ની સાપેક્ષ કરવાનું છે એટલે du by dx થશે। અહીંયા શું થશે તો કે અહીંયા આપણે જોઈશું એટલે આપણી પાસે થશે log પેલા અહીંયા આ રીતે બની જશે x log y। તો હવે આની ઉપર આપણે કામ કરવાનું છે। તો સિમ્પલી તમે શું કરી શકો તો કે સિમ્પલી આપણે એવું કરી શકીએ કે ભાઈ આ જે પદ આપણને મળે છે એને શું કરવું પડશે ગુણાકારનો નિયમ બીજો કોઈ ઓપ્શન નથી। તો શું કરશું અહીંયા x ના m આનું વિકલન લેવાનું કોણ y અને y નું બાજુ dy by dx પ્લસ log y m ને પહેલા નું કરશું એટલે શું થશે તો કે હવે એ શું કીધું છે કે ભાઈ આપણે આ છે બંને બાજુ વિકલન થઈ જશે। હવે આપણે du by dx મેળવતા u છે
એને હું શું કરીશ અહીંયા ભાગાકારમાંથી છે આ સાઈડ ગુણાકારમાં આવવાની છે પછી u ની કિંમત મૂકે તો u શું છે તો કે y x તો આ છે એ શું થઈ જશે આપણું u ની સાપેક્ષે વિકલન થઈ જશે પછી આપણે આગળ જે પ્રોસેસ કરવાની છે એ પછી આ તો સિમ્પલ સમજવા માટેના એક્ઝામ્પલ હતા ત્યાર પછી આપણે છે એ સ્વાધ્યાય તરફ જઈએ તો સ્વાધ્યાય જો આ બીજા બે ત્રણ એક્ઝામ્પલ આપણને ઉદાહરણમાં આપેલા છે એને આપણે વ્યવસ્થિત રીતે જોઈ લેશું સમજી લેશું એટલે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે થશે નહીં હવે આપણે છે એ સ્વાધ્યાય 5.5 તરફ જઈએ स्वाध्याय 5.5 तरफ જઈએ તો એનો પહેલો ક્વેશ્ચન શું આપેલો છે તો કે ફોર એક્ઝામ્પલ આપણે બધા y કહેતા હોય એટલે આવું કે y cos x cos 2x cos 3x ખૂબ સરળ એક્ઝામ્પલ તો શું કરશું બંને બાજુ છે લોગ લગાડવાનો છે બંને બાજુ क्या લખવું ફરજિયાત છે બરાબર જે પ્રોસેસ આપણે કરીએ છીએ એની સ્ટોરી લખવાની છે અહીંયા બંને બાજુ લોગ લગાડશું ઇટ મીન્સ આ લોગ y થઈ જશે આ શું થશે લોગ પછી આ બધું અંદર આવશે x cos 2x cos 3x તો હવે અહીંયા શું થશે આ લોગ y તો એ જ રીતે પણ અહીંયા શું થશે તો કે અહીંયા શું થશે તો કે બધા છે ગુણાકારનો નિયમ છે લાગુ થઈ જશે cos x plus log cos 2x plus log cos 3x તો આવું છે થશે જો અહીંયા ગુણાકાર છે બધામાં તો એ આપણે ક્યાં આવી જશે સરવાળામાં છે આવી જશે હવે જે આપણે બધાનું શું કરવાનું છે બંને બાજુ વિકલન કરવાનું છે બંને બાજુ વિકલન કરતા તો બંને બાજુ વિકલન કરશું એટલે શું થશે તો બંને બાજુ વિકલન કરીએ એટલે જો આ સ્ટેપ નું મારે વિકલન કરવાનું આ જે અહીંયા આપણે બોક્સમાં દેખાય છે એ સ્ટેપ નું અહીંયા હું શું કરીશ તો કે log y નું પહેલા થશે y બરાબર log y નું શું થશે y પછી y નું પાછું શું થશે dy/dx બરાબર અહીંયા શું થશે તો કે અહીંયા પણ log નું પહેલા શું થશે 1/cos x અને cos x શું થશે -sin x આવું થશે બરાબર ત્યાર પછી ચેન રૂલ વાપરવાનો છે હજી x નું કરવું પડે તો આપણે કરીએ પણ જરૂર નથી અહીંયા શું થશે તો કે 1/cos 2x ઇન્ટુ શું થશે તો કે પછી cos નું તો -sin 2x અને 2x નું બાજુ શું થશે તો કે ત્યાં છે 2 થશે ત્યાર પછી લાસ્ટ સ્ટેપ તો કે ત્યાં શું થશે 1/cos 3x into cos 3x નું શું થશે -sin 3x અને 3x નું શું થશે 3 તો આવી રીતે છે આપણું સાદુરૂપ આપવાનું છે અહીંયાથી આપણે રીતે સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકીએ હવે અહીંયાથી આગળ આ સ્ટેપ થી આગળ કઈ રીતે કામ કરશું તો આગળ કામ કરવા માટે અહીંયા આ સ્ટેપ પછી કામ કરીએ છીએ એટલે પહેલી વસ્તુ જે હું સિમ્પલ એને છે ગોઠવી દઉં પહેલા 1/y dy/dx આટલું તો છે આ શું થશે અને હું સરખું લખું તો શું થશે -sin x cos x પછી અહીંયા શું થશે માઈનસ આવું થશે 2 sin 2x છેદમાં શું થશે cos 2x આવું થશે બરાબર આ બે ઉપર ગુણાકારમાં છે છેદમાં -3 sin 3x up to into શું થશે cos 3x તો બસ આટલું જ કરવાનું y ની સામે સાઈડ છે dy/dx પછી તો y ભાગાકારમાં છે સામે જશે ગુણાકારમાં આખું પદ આવશે -sin x છેદમાં cos x માં જો આ બધી સાદુરૂપ આપવાની અને ફાઇનલ આન્સર લાવવાની વાત છે આમાં ક્યાંય પછી વિકલન આવતું નથી એટલે આપણે છે થોડું એ પણ ધ્યાન રાખશું ત્યાર પછી શું થશે y ની કિંમત જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે બધું કરીને બતાવું y ની કિંમત મૂકશું તો y ની કિંમત શોધી y તો આવું હતું cos x cos 2x cos 3x
y ઇન્ટુ જે આખું ઇન્ટુ ગુણાકારમાં આવશે cos x minus 2 sin 2x છેદમાં cos 2x minus 3 sin x છેદમાં cos 3x. તો આ જે મને મળે છે એ મારો ફાઇનલ આન્સર આ મળે છે. સાદું રૂપ આપ્યું છે, મેં વિકલન ખાલી એક અહીંયા આ સ્ટેપમાં જ કર્યું હતું, બાકી સાદું રૂપ જ છે, બાકી કોઈ ક્વેશ્ચન નહીં. એટલે આખો મેથડ જે છે, આખી મેથડ જે તમને સમજાવવા પૂરતી વાત હતી. તો આવો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે આવો તો આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે y is equal to x raised to x minus 2 આવું છે. તો હવે આપણે આના માટે શું કામ કરશું? આના માટે આપણે હવે શું કામ કરશું? તો આના માટે આપણે જોઈએ આગળ. તો આપણે અહીંયા શું થશે? x તો શું થશે? x ની x સ્ક્વેર સોરી x ની x ઘાત છે અને અહીંયા સેકન્ડ શું એક છે 2 ની sin. શું એક છે 2 ની sin. તો જો અહીંયા આપણે શું કરશું? x છે બરાબર એને u ધારી લઈએ, આ છે એને શું કરી લઈએ? v ધારી લઈએ. જો આવી રીતે કરવું હોય તો ની વાત. તો બંનેને આપણે જે અલગ અલગ ધારી લઈએ તો આપણું u શું થઈ જશે? x ની x અને v શું થઈ જશે? 2 ની sin x. આવું થશે. તો બસ સિમ્પલ આનું વિકલન કરાવી દો, આનું વિકલન કરાવી દો અને પછી શું કરશું? અહીંયા આન્સર મૂકી દો. તો કે પહેલા આનું શું કરશું? તો કે u નું શું કરશું? u નું આપણે કરશું v ની સાપેક્ષ સોરી x ની સાપેક્ષ, u નું કરશું x ની સાપેક્ષ અને શું કરશું? બંને બાજુ log લગાડીને પછી કરવાનું છે. એવી જ રીતે અહીંયા v માં પણ બંને બાજુ log લગાડીને x ની સાપેક્ષ કરવાનું છે. તો આપણો આન્સર છે જે dy/dx એ કેમ મળશે મને? તો કે ભાઈ du/dx minus dv/dx. એટલે ખૂબ સરળ એક્ઝામ્પલ છે. પાઠ્યપુસ્તકમાં પણ આ રીતના એક્ઝામ્પલ આપેલા છે. એ અચળની છે ઘાત છે અચળ, તો એના માટેનું સૂત્ર પણ છે. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું. તો ખૂબ જ સરળ છે બંને માટે. તો આપણે છે યાદ ટ્રાય કરશું. જો ના ખબર પડે તો કમેન્ટ છે આપશું. ત્યાર પછી કોઈ એક્ઝામ્પલ છે એને જોઈએ. તો ત્યાર પછી એક્ઝામ્પલ છે એ અંડર રૂટ વાળો છે અને એ એક્ઝામ્પલ એવો સેમ છે. એક આપણને પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે ગણેલો, તો એના આધારિત છે ઓર એક્ઝામ્પલ. તો એ શું કહે છે? તો આ સરસ એક્ઝામ્પલ છે સમજવાનું. એટલે છે આપણે વ્યવસ્થિત રીતે જોઈએ છે કે અંડર રૂટ x - 1 into x - 2 अंडर रूट થશે x - 3 x - 4 x - 5. જો આ એક્ઝામ્પલ સમજવા માટે ખૂબ સરળ સિમ્પલ છે. કામ આપણે કરવાનું છે તો ખાલી સમજાઈ જશે, પછી કોઈ પ્રશ્ન નહીં. હવે અહીંયા શું થશે? તો કે પહેલું થશે y. હવે આ જે પદ છે એને હું આવી રીતે લખું અને આવી રીતે લખીએ આપણે. તો કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ? તો કે અંડર રૂટ છે ઇટ મીન્સ 1/2 ઘાત છે. 1/2 ઘાત લખી શકાય. તો હવે શું કરીએ? બંને સાઈડ log. જો બંને બાજુ log લગાડો, બંને બાજુ log લગાડશો તો આ બાજુ શું થશે? આવું થશે. હવે અહીંયા log લગાડશો એટલે પહેલા શું થશે? તો કે 1/2 પાવર જે આગળ આવી જશે પછી log છે લાગશે. આ બધું છે આવું થશે. હવે જોઈએ તો શું થશે? હવે પાછો log નો નિયમ લાગશે. આ બધું એમ નામ રાખીએ તો જો અહીંયા સમજવાનું. હવે તો
તો કે log નો નિયમ લાગશે એટલે પહેલા શું થશે આ 1/2 તો બધા સાથે આ બંને ગુણાકારમાં એટલે સરવાળામાં આવશે બરાબર પછી ભાગાકારમાં છે બરાબર અહીંયા log આવશે પછી શું થશે તો કે ભાગાકારમાં છે એટલે બાદબાકી પણ એ ભાગાકારમાં પછી નીચેના બધા પદ કેવા છે ગુણાકારમાં તો એ શું થશે log x - 3 plus log x - 4 plus log x - 5 આવું થશે તો આપણું ફાઇનલ સ્ટેજ છે એ કંઈક આવું થશે હજી એની પછી જો આટલું સાદુરૂપ છે પેલા જોઈ લઈએ તો કે અંડરરૂટ છે એટલે 1/2 ઘાત લખી શકાય 1/2 ઘાત કરીને બંને બાજુ log લગાડશું એટલે ઘાત છે આગળ આવી જશે ઘાત આગળ આવી જાય ત્યાર પછી log ના નિયમ ગુણાકાર અને ભાગાકાર લગાડીએ તો આટલું સ્ટેપ આવશે હવે એ સ્ટેપ ને આપણે છે થોડું સિમ્પલ બનાવું છું તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો આપણી પાસે છે log y આ શું છે તો કે 1/2 એ તો બધા સાથે ગુણાકારમાં છે અહીંયા આવશે log x - 1 in plus log x - 2 હવે આ માઈનસ બધા લાગવાના બધા માઈનસ થઈ જશે માઈનસ log x - 3 minus log x - 4 minus log x - 5 આવું થશે બરાબર તો હવે આ સ્ટેપ જે આવ્યું ત્યાર પછી હું શું કરીશ તો કે હવે આનું છે હું વિકલન કરીશ તો આમ વિકલન કરું એટલે log છે એટલે પહેલા 1 upon y અને y નું શું થશે dy by dx બરાબર આ થશે 1/2 log નું શું થશે તો કે log નું 1 upon જે આપણો x છે હવે x નો પાછો શું થશે x નું 1 થાય -1 અચળ છે એની કરવાની જરૂર નથી અહીંયા શું થશે તો કે અહીંયા થશે log નું x - 2 again x નું કઈ